નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું ખ્યાતિકાંડથી, જ્યાં આખરે 14 દિવસ બાદ આરોપીઓ ઝડપાયા છે. ખ્યાતિકાંડના આ મુખ્ય સમાચાર જે સામે આવ્યા છે. અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે 14 દિવસથી ફરાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પ્રતિક અને પિંકલની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ મળી રહી છે. ચિરાગ રાજપૂત ખેડાથી, જ્યારે મિલિંદ અને રાહુલ ઉદયપુરથી ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. ખ્યાતિ ગ્રુપના કરતા હરતા કાર્તિક પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે અને કાર્તિક પટેલ વિદેશમાં હોવાની વિગતો મળી રહી છે. મહત્વનું છે કે ખ્યાતિકાંડનો પર્દાફાશ થયા બાદ કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને જોતા સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધા અને એક જ સપ્તાહમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા અને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા. સૂત્રોનું માનીએ તો આરોપીઓએ ક્રાઇમ બ્રાન્ચને ગેરમાર્ગે દોરવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને ખાકીના હાથે તે આખરે ઝડપાઈ ગયા છે. તો આપને જણાવી દઈએ કે આખો જે કાંડ થયો છે તેને 14 દિવસ થઈ ગયા છે. સૌપ્રથમ ડોક્ટર પ્રશાંત વજીરાણી, જે મુખ્ય આરોપી કહી શકાય, કારણ કે તમામ ઓપરેશન દરમિયાન તે હાજર હોવાનો દાવો છે અને તે જ દિશામાં વધુ તપાસ થઈ અને વધુ આકરી પૂછપરછ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને સફળતા ન મળતા આખરે સીપીએ આખો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે કેસને હાથમાં લીધો અને એક સપ્તાહની અંદર 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ 5 એ જ આરોપી છે જે ક્યાંક ને ક્યાંક આખા કાંડમાં તેમનું સંડોવણી સામે આવી છે. સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે. હરીન, 5 આરોપીઓ ઝડપાયા છે. આ 5 આરોપીઓની કઈ ભૂમિકા હતી અને કેવી રીતે આખો કાંડ કરવામાં આવ્યો હતો? તપાસ દરમિયાન શું કાર્યવાહી? બિલકુલ, જે રીતે જે ફરિયાદ નોંધાઈ ખ્યાતિ હોસ્પિટલની ને તેમાં બોગસ ઓપરેશન થવાની જે ફરિયાદ હતી, અલગ અલગ અત્યાર સુધીમાં 3 ફરિયાદો છે નોંધાઈ ચૂકી છે ને તેમાં અત્યાર સુધીમાં ફક્ત એક ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ હતી, પરંતુ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ 5 આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને મુખ્ય 3 આરોપી છે કે જે ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ અને રાહુલ જૈનની મહત્વની ભૂમિકા છે તમામ કાંડમાં. ઉપરાંત અન્ય 2 આરોપી એટલે કે પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે અલગ અલગ જગ્યાઓ પરથી બરોડા, ઉદયપુર, ખેડા માંથી છે આ તમામ અલગ અલગ આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ લોકોએ પોલીસથી બચવા માટે પોતાના ઓફિશિયલ જે નંબર વર્ષોથી જે વાપરતા હતા તેને બંધ કરી દીધા હતા અને સોશિયલ મીડિયા થ્રુ અન્ય નંબર વાપરી અને કનેક્ટ રહેતા હતા અને પોલીસે પણ સોશિયલ મીડિયાના આધારે જ તમામ આરોપીઓ છે તેને લોકેટ કર્યા હતા અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. અને બીજી મહત્વની વાત એ પણ છે કે જે હવે ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ અને રાહુલ જૈન છે તેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે આ તમામ આરોપીઓ છે તેમને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે, ત્યાં તેની તપાસ કરવામાં આવશે. મિલિંદ પટેલ અને રાહુલ જૈન છે મુખ્ય જે ભૂમિકા ભજવનારો વ્યક્તિ હતા, કેમ કે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જે કેમ્પ કર્યા હતા અને ત્યાંથી દર્દીઓને છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લેવામાં આવતા હતા, ત્યાં તેમનું બોગસ ઓપરેશન કરવામાં આવતું હતું. આ તમામ જે માસ્ટરમાઇન્ડ છે તે મિલિંદ પટેલ અને રાહુલ જૈન છે. જોકે હજી પણ 3 આરોપીઓ છે તેઓ પોલીસ પકડથી દૂર છે અને તેમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર એટલે કે ખ્યાતિ ગ્રુપનો જે ફાઉન્ડર છે તે હજી પોલીસ પકડથી દૂર છે. કાર્તિક પટેલને પોલીસ શોધી રહી છે, પરંતુ તે વિદેશમાં હોવાનું સામે આવતા હવે પોલીસ છે અલગ અલગ નોટિસ ઇસ્યુ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે અત્યારે આ તમામની પૂછપરછ કરવા માટે તેમને ક્રાઇમ બ્રાન્ચ લેવામાં આવ્યા છે, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ જે પ્રમાણે 5 આરોપીઓ ઝડપાયા છે તેમને ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને વધુ તપાસ અને તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ તમામ એ જ આરોપી છે જે હાલ ક્યાંક ને ક્યાંક કાંડમાં તેમની સંડોવણી હતી અને ત્યારબાદ તેઓ જ્યારે આ કાંડ સામે આવ્યો, ખુલાસો થયો, પર્દાફાશ થયો, ત્યારબાદ આ તમામ આરોપીઓ અમદાવાદ છોડીને ભાગી ગયા હતા. સાથે જ પોતાનો મોબાઈલ પણ બંધ કર્યો હતો અને અન્ય સિમ કાર્ડથી તે સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હતા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આખો કેસ હાથમાં લીધો ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે
આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં હાલ સફળતા મળી છે, પરંતુ જે મુખ્ય આરોપી જે ખ્યાતિ હોસ્પિટલનો કરતા ધરતા શેખ ડૉક્ટર કાર્તિક પટેલ તે હજુ પણ વિદેશમાં હોવાની વાત છે. તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાની વાત હતી અને ઓસ્ટ્રેલિયામાં હોવાની હાલ પ્રાથમિક માહિતી છે તે દિશામાં પણ સતત તપાસ આગળ વધી રહી છે. આ સિવાય પણ અન્ય 2 એટલે કુલ મળીને 3 આરોપી છે જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને તેમને પણ પકડવાની તમામ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે ડૉક્ટર પ્રશાંત વજીરાણી બાદ આ અન્ય બીજા 5 આરોપી છે એટલે કુલ 6 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તે જ દિશામાં હવે તપાસ વધુ આગળ કરવામાં આવશે. કેટલાક કેમ્પ એ લોકોએ કર્યા હતા, કઈ કઈ જગ્યા પર કર્યા હતા, કેટલા લોકોનો ભોગ લેવાયો છે, કેટલા લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, એન્જિયોગ્રાફી કરવામાં આવી, એ તમામ હવે વિગતવાર ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે જ્યારે બોરીસણા ગામનો કેસ આવ્યો, 2 લોકોના મૃત્યુના પણ સમાચાર આવ્યા હતા, ત્યારબાદ આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ત્યારબાદ એવા અનેક ખુલાસા થયા કે ન માત્ર આ એક પણ અનેક આવા કેમ્પ આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અલગ અલગ ગામોમાં જઈને કરવામાં આવ્યા હતા. મહેસાણાની પણ વાત સામે આવી હતી અને આવા અલગ અલગ કેમ્પ કરીને દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા અને ત્યારબાદ જ આવી જ રીતે કોઈ દર્દીને કોઈ અન્ય તકલીફ હોય તેમ છતાં પણ હૃદયની તકલીફ બતાવી તમામની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી પણ કરાવી દેવામાં આવી હતી અને અનેક દર્દીઓ એવા છે કે આ ઓપરેશન બાદ તેમને કોઈક ને કોઈક તકલીફો રહેતી જ હોય છે, તે સ્વસ્થ નથી રહેતા. હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાનીની 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતાં એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે. ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે. 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે. આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા. હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે. ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે. બોમ્બઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા. ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા. તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો. આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા. ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30%
ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આમ દર્દીઓ મારફતે 30% રેવન્યુ ત્યાંથી મળતો હતો. ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી. એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતાં એના વિરુદ્ધમાં પણ પહેલાં 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે. આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને PMJ પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ. અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા. 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા, સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એની ડેથ થઈ છે. ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે, તમે જાણી લો. એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા. પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં FIR થવાની છે. ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા, મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરાની સંપર્કમાં હતા. ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ, ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ, આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે, આ લોકોનો ડૉક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ OPDમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા. એની ડિટેલ્સ અમે મળી છે. આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કેટલી કમિશન લીધું, એનો કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા, કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છુપીઓ કોને મદદ કરી અને આ મોબાઈલ એને ડિલીટ કર્યો, કેના કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો, આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે. આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા PMJY પોર્ટલ પરથી છે. હા, લાસ્ટ ઓડિટ CA એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા. સર, આ જે ઘટના બહાર આવી બધી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે, અનેક લોકો મેડિકલ કેમ્પમાં ગયા હતા અને કેટલાક લોકોના ડેથ થયા છે, એ લોકોને હવે કઈ રીતે ન્યાય મળશે? એમની કોઈ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે, આમાં સાક્ષી બનાવવામાં આવશે કે કઈ રીતની કાર્યવાહી કરશે? 3 જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવ્સે યાદી આપી છે. એની CD અત્યારે મળી છે. CD અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે.
क्योंकि હું આપનો જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે. આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સંજય અને રાત્રિ બંને ફરાર છે વોન્ટેડ ગર્લ એ બંને ક્યાં હજુ સુધી તેમની સુધી નથી પહોંચી શક્યા. આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે, એનો પણ અમે ધરપકડ કરવામાં. રાહુલ પટેલ રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા. ઘણી વાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા. રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાયો. આ તપાસનો ઇસ્યુ છે, મુદ્દા છે. હું આપને કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં PMJY પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ CDR અને IPDR મારફતે પણ ચેક કરવામાં. અમે આ જાણવા અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું. તો અગર કોઈ હું આ જાણવા માગું છું સરકારની CM સાહેબની, HM સાહેબની, DGP સાહેબની અને CP સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે, જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે. ક્યાં ક્યાં ભાગ્યા હતા, ક્યાં ક્યાં પોલીસથી બચવા માટે છુપાયા હતા અને ત્યાં આટલા સમય પછી નહોતા પકડાયા, એનું કારણ શું તમને કહ્યું કે જેથી કરી નહોતા પકડાયા? હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા હતા અને એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી, આ ડોંગલ અથવા કોઈને ઘરમાં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા. અહીંથી ભાગ્યો, અહીંથી ઉદયપુર ગયો, ઉદયપુરથી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો. અત્યારે તો જ્યારે આ પકડવામાં આવ્યો તો એને આ લોકો વકીલ મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો. હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે, ક્યોંકि નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે. આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ્સ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એનો અગર નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવશે તો ખબર પડશે. આ છે ઉકેડી મુવાડા, તાલુકા કપ્પડવંજ, જિલ્લા ખેડા અને એનો જો ફાર્મનો માલિક છે આ છે પ્રતીક કાંતિભાઈ પટેલ. પ્રતીક કાંતિભાઈ પટેલનો ફાર્મ છે ઉકેડીના મુવાડા, તાલુકા કપ્પડવંજ, જિલ્લા ખેડાનો. આ જેને હું આપને કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો તો એની વિરુદ્ધમાં પણ 201ની કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો FSLમાં મોકલવામાં આવશે તાકે જો ડિલીટ ડાટા છે. ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ આ લોકો પહેલા ગયા હતા ને બાકી બે બાદમાં પાછળ થયા. આ લોકો ત્યાં ઉદયપુર ઇકઠ્ઠા થયા હતા ને અહીંથી ગાડીમાં ગયા હતા. જો નથી બે પકડાયા. આ લોકો માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. આગમાં સરપંચોને જઈને સંપર્ક કરે, લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારો વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે. એમાં 3 થી 4 લોકોનો પેનલ હોય છે. આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપને પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું,
આ ખરેખર આ કહે છે કે અમે ચેકથી બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેકથી આપતા હતા. આ લોકોનો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવામાં ફાર્મ હાઉસમાં કેટલા દિવસથી રોકાણ હતા અને ત્યાંથી એની ગતિવિધિ કેવા પ્રકારની હતી? આગળનો શું પ્લાન હતો? જમવાનું ત્યાં કોણ આપી જતું હતું? કઈ રીતે રહેતા હતા ત્યાં ખેડાના ફાર્મ હાઉસમાં? આગળનો કેટલા દિવસ રોકાણ હતા? આ લોકોએ આગોતરા જામીન માટે અપ્લાય કર્યા હતા. આ લોકોનો આ ટ્રાય હતો કે ત્યાં સુધી આ લોકો છુપી જાય અને જ્યારે એનો આગોતરા મળે ત્યારે હાજર થાય, અને આ લોકોનો પ્લાન આ હતો. અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા. કેટલા દિવસ ત્યાં રોકાણ હતું ખેડા ફાર્મ હાઉસ? આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનો આજુબાજુ સીસીટીવી ચેક કરીએ છીએ, પણ છેલ્લા 4-5 દિવસથી ત્યાં. આ ઓપરેશનનો હું ડિટેલ નહીં બતાવી શકું તાકે આગળ ભવિષ્યમાં કોઈ એનો અવોઇડ ના કરે. નહીં, એનો પણ ચેક કરીએ છીએ કે મિત્રતા તરીકે કર્યો અને શું એને મદદ કરી અને લાયા છે. નો ડાઉટ એને પૂછપરછ ચાલુ છે. અગર એની કંઈ સંડોવણી હોય તો એનો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા. એને ખબર હતી ખરા કે આ કેસના જ આરોપી છે? હા, એનો ખબર હતી. ક્રાઇમ બ્રાન્ચના જેસીબી શરદ સિંગલ તરફથી અનેક મોટા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. કેવી રીતે આખું કૌભાંડમાં મુખ્ય આરોપી કહી શકાય અને અન્ય જે 4 આરોપી એમના સિવાય જે પકડાયા છે એ તમામ આરોપી આની અંડરમાં જ કામ કરતા હતા. ક્યાંક કોઈક માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં હતા તો કોઈક કેમ્પ યોજવાનું કામ કરતા હતા. તે તમામ ખુલાસા કર્યા છે જેસીબી શરદ સિંગલ ક્રાઇમ બ્રાન્ચે.